સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે તો ગત દિવસોમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન હિંમતનગર શહેરમાં નોંધાયું હતું। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી હતી। ઈડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। 42 થી 45 ડિગ્રી આસપાસનું વાતાવરણ રહેતા રસ્તાઓ સુમસાન બન્યા હતા તો હિંમતનગર વાસીઓ પણ હેરાન પરેશાન થયા હતા। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ હતી। તેમજ સુતરાઉ કપડાં, ટોપી, સ્કાર્ફ પહેરીને નીકળવું અને વારંવાર પાણી પીવું જોઈએ અને વૃદ્ધ, સગર્ભા સ્ત્રીઓ અને નાના બાળકોએ ખાસ કરીને સાવચેતી રાખવી જોઈએ અને લોકોએ લીંબુ શરબત અને ઘરના જ ઠંડા પીણા પીવા જોઈએ તેવું માર્ગદર્શન પણ આપ્યું હતું। જાણીએ વધુ વિગત। આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું તો નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાનેથી સારવાર લઈ લેવી। વધુ પડતી ગરમીના કારણે કયા કયા પ્રકારના રોગનો ઉપદ્રવ થતો હોય છે અને એના માટે શું બચાવની પ્રવૃત્તિ? વધુ પડતી ગરમીના લીધે આમ તો તકેદારી એ જ મોટો ભાગ ભજવે છે, પણ છતાં પણ જો કંઈ તકલીફ થાય તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રે તાત્કાલિક સારવાર લઈ લેવી જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે આ સંદર્ભે? હા, આ સંદર્ભે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને સિવિલ ખાતે ORS કોર્નર બનાવવામાં આવેલા છે અને જરૂર જણાય તો એમને સારવાર પણ આપવામાં આવે છે તપાસીને। ખાસ કરીને કયા કયા પ્રકારના લોકોનો ઉપદ્રવ થયો, લૂ લાગવાનો? હા, આમાં ગરમીના કારણે લૂ લાગી શકે છે, અશક્તિ થઈ શકે છે, વાયરલ તાવ પણ આવી શકે છે અને એની સારવાર આપવામાં આવે છે અમારા। PS9 TV ન્યૂઝ સાથે જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા।